હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આપણા વિડીયો જોતા હોય ને એ મજામાં જ હોય. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે આપણું, અને સુરત દાદા જો આટલા હે ને ચડી ગયા છે. અને અત્યારે હે ને જો આપણે રુદ્રભાઈ ની રહ્યા ને એ તમને બતાવું. જો ગલુડા હે ને રંબાડે, જો આ બાજુ તમને બતાવું. જો આ બાજુ હે ને જો રુદ્રભાઈ, જો ઢીંગલી એક ગલુડું તેડ્યું છે ને એક ગલુડું જો આ રંબે છે. પકડી લે અને પકડી લે. જો આપણે રુદ્રભાઈ ની હે ને અત્યારમાં હે ને ગલુડા રંબાડે. આંકે બતાય તો, આંકે બતાય તો. જો ગલુડું હે ને અહીંયા એક રુદ્રભાઈ પકડ્યું છે, એક જો અહીંયા પકડ્યું છે, અને એક આપડી હે ને ઢીંગલીએ પકડ્યું. જો બધા હે ને 4 ગલુડા હે ને, તો જો આ એક આપણે રણજીતે પકડ્યું છે. 4 હે ને એક ગલુડું પકડી બધા ઉભા. જો 4 હે ને એક ગલુડું પકડ્યું. જો અત્યારમાં એ ગલુડા ને હેઠા મૂકી દે. એમ નો કરે, હેઠું મૂકી દે, હેઠા મૂકી દે, એ જવા દે ને. ત્યારે હે ને એક ગલુડું પકડીને રંબાડે હે અત્યારમાં. એ હવાર હવારમાં. અને ભૂરી રહી ને ઈ અત્યારમાં હે ને બર્તન લેવા આવી ગઈ છે. મારા મમ્મી અને મારા ભાભી અને ભૂરી ત્રણે હે ને બર્તન લેવા વયા ગયા છે. અને ઘરે આપણે હે ને રુદ્રભાઈ, હું અને આપણી ઢીંગલી ત્રણે ઘરે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી હે ને આપણે હે ને જો બર્તન લેવા ગયા હતા ને, તો વાડે બર્તન લઈ અને પીયા છે. બર્તન લઈને આવીને હે ને આપણે હવે બપોરાનું ટાઈમ થઈ ગયું છે. તો આપણે હે ને હવે ડાળ બાફા મૂકવાની છે, એટલે મગની ડાળનું શાક બનાવવાનું છે આપણે. અને આ બાજુ આપણે ભૂરાભાઈ તપેલું લઈને હેલા જાય, અને આ બાજુ એને પપ્પા દવા છાંટવા વહી ગયા છે. અને અમારી મીરાબેન જો એ ખાટા, તો આપણે ઓલી આંબલી દેખાય ને એમાં જો આપણે આ ખાટા કાતરા પાડલા હતા, તો આપણે એ પણ ખાઈ. પણ પાકી ગયેલા હે ને એટલે આ છોકરા ખાઈએ. જો અમારા ભૂરાભાઈ ના હાથમાં હોતે જોઈ ખા ખાટો કાતરો ખાસ. હે મજા આવે હે. જો અમારે ઢીંગુ બેન હોતન ખાય. તો આપણે હે ને હાલો હવે ફટાફટ 11:30 થઈ ગયા હે ને, તો આપણે હે ને ફટાફટ આપણે વી. અને જો આ બાજુ આપડા વાડના બર્તન પડ્યા. આ આપણે ભારો લઈને આયા, થાકી રહ્યા ભારો લઈને આયા ને. તો હે ને આપણે ફટાફટ બાજરાના રોટલા અને ડાળનું શાક બનાવી નાખ્યું. એટલે કેમ કે હજુ તો 11 વાગ્યા હે ને, તો 12 સાડા 12 થાય ને, તો એક ચૂલે આપણે ડાળ મૂકી દેવી, અને એક ચૂલે હે ને આપણે બાજરાના રોટલા બનાવી નાખી. તો ફટાફટ હે ને આપણે બનાવી નાખી. પેલા બપોરાનું કરી નાખું. બપોરાનું કરીને આપણે હે ને હજુ ઘણું બધું કામ છે. આપણે લુગડા ધોવા જવાનું છે. અત્યારે હે ને 1 વાગી ગયો છે, અને હવે હે ને ભૂખ જોરદાર લાગી ગઈ છે. અને જો આ બાજુ હે ને ભૂરી જો જમવા બેહી ગઈ. અને આપણા જો આ રુદ્રભાઈ અને ઢીંગલી હોય તેને જમવા બેહી ગયા. અને હવે હે ને ભૂખ જોરદાર લાગી ગઈ. આપણે હે ને જમવાનું ચાલુ કરી દઈએ. પવન એટલો આવે. અને જો આ બાજુ હે ને મસ્ત મજાનું ડાળનું શાક છે, છાશ અને બાજરાના રોટલા. અને રુદ્રભાઈ જો આપણે આ બાજુ ખાય. જો સાઈની મુશીન મરસું દેખાડે. જો આમ તક તો આ બાજુ જો છાશ થી ને મૂસું બનાવેલી છે. અને આ બાજુ અમાર મીરાબેન ખાય. જો અને આ ભૂરીને છે ને કેટલી ભૂખ આવી ભગવાન જાણે. અને ઈ જો દાબે. એક ઉપરથી ભૂખ ન લાગે. શાકમાં હે ને જો આ બાજુ હે ને લીંબુ પીડ્યું ને લીંબુ બીંબુ નાખી ડાળનું શાક છે, મગની ડાળનું. તો હે ને દાબે હતા. ભૂખ ન લાગે. મીરા ભૂખ લાગી છે. છોકરા પીછે થઈ જતા તમને કેટલા હાથ પાડ્યા, તમે આજ નહીં દે મમ્મી કાલો ચાલુ કરી દેવી આવશે એટલે ખાઈ લેશે નહીં. અમારે ભાઈ ધરે રહ્યા નકરી સાઈઝ થી. તો કાંઈ વાંધો નહીં મિત્રો, ભૂખ જોરદાર લાગી ગઈ છે. ડાળનું મસ્ત મજાનું શાક છે, જો કોથમરી બોથમરી નાખીને કમ્પ્લીટ છે. અને બાજરાના બઢા, આપણે દેશી બાજરાના બઢા છે. તો હાલો હે ને ફટાફટ ખાઈ લઈ. પણ મિત્રો પાછળ છે ને પવન એટલો આવે છે. આ હે ને જો આ બાજુ સાઈઝ કેવી છે, જો ધૂળ જો ધૂળે દેલી પડી છે. એટલે આ નહીં ખાવા દે, અંદર વ્યા જાય અને ખાઈ લઈ. આ ધૂળે દેલી ઉડે, આંખી ઉગડતી નથી. તો હાલો હે ને ઘરમાં જઈ અને ખાઈ લઈ. તો મિત્રો
અત્યારે હે ને 5 વાગી ગયા છે અને ભૂરી જો આપણે ઓલું ઘર રહીને અહીંયા હે ને અત્યારે હે ને દૂધ લેવા ગઈ છે. હવે અત્યારે હે ને ભેંસ દોહે છે મોટા ભાઈની. આપણે તો જો કે એક ભેંસ છે અને આ બાજુ જો 2 પાડીઓ બાંધી છે. એટલે અત્યારે આપણે તો હે ને ભેંસું દૂધની નથી. ઓલા ઘરે દૂધ લેવા ભૂરી ગઈ છે. આવે એટલે હે ને આપણે હે ને ચા બનાવીને પીવાનો છે. અને મિત્રો હવે હે ને આજનો વ્લોગ આપણે હે ને અહીં પૂરો કરી દઈએ. હવે મળશું એક નવા વ્લોગ સાથે. તો કોઈ ફેમિલી નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો હવે મળશું નવા એક વ્લોગ સાથે.